નમસ્કાર મિત્રો, સરકાર યોજના અને ફોર્મની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું ફોર્મ ઓનલાઈન જાતે કઈ રીતે ભરવું। આ યોજના અંતર્ગત સરકારશ્રી દ્વારા લાભાર્થીને ગેસ કનેક્શન, ગેસનો બાટલો, ગેસનો ચૂલો, ગેસની ચોપડી, રેગ્યુલેટર જેવા તમામ ગેસને લગતા સાધનો ફ્રીમાં આપવામાં આવે છે અને આ ઉપરાંત પણ જ્યારે તમે ગેસનો બાટલો ભરાવો ત્યારે તેના ઉપર સબસિડી પણ આપવામાં આવશે। તો આ વિડીયોમાં આપણે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની સંપૂર્ણ માહિતી મેળવશું। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી જ અવનવી યોજના વિશેની માહિતી તમને મળતી રહે। તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો તમારે કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે। ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે અહીં સર્ચમાં જઈ અને લખવાનું છે PM ઉજ્જવલા યોજના। આની લિંક હું મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ, તો ત્યાં જઈ અને તમે તે લિંક ખોલી શકો છો। ત્યારબાદ જેવું તમે તે લિંક ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે એક નીચે લખેલું આવશે કે PMUY, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે સરકારશ્રી દ્વારા જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની ઓફિશિયલ વેબસાઇટ હશે તે જોવા મળશે। તો અહીં આપણને લખેલું છે કે અપ્લાય ફોર પ્રધાનમંત્રી ન્યૂ કનેક્શન, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। જેવું આપણે તેના ઉપર ક્લિક કરશું એટલે આપણા મોબાઈલમાં આવી રીતે પેજ ખુલી જશે। ત્યાં આપણે સૌપ્રથમ તો આમ નીચે જવાનું છે। નીચે જશું એટલે અહીં એક ઓનલાઈન પોર્ટલનું ઓપ્શન જોવા મળશે। તે ઓનલાઈન પોર્ટલના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે। જેવું તેના ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં અલગ અલગ એજન્સીઓના નામ બતાવવામાં આવશે। તમે જે પણ એજન્સીનો ગેસ બાટલો લેવા માંગતા હોય તેના ઉપર તમારે ક્લિક કરી અને તેનું ફોર્મ ભરવાનું છે। તો આપણે અહીં HPનું ઉદાહરણ લઈ અને તેનું ફોર્મ ભરી બધા જ ગેસ કનેક્શનમાં આવી જ રીતે ફોર્મ ભરી શકાશે। તો તમે જે પણ કનેક્શન લેવા માંગતા હોય તેમાં આવી રીતે ફોર્મ ભરી લેવા વિનંતી। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે પેજ ખુલી જશે। ત્યાં સૌપ્રથમ તો અહીં ત્રીજા નંબરનું લખેલું છે કે રજિસ્ટ્રેશન ફોર LPG કનેક્શન, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણને અહીં બે ઓપ્શન દર્શાવવામાં આવશે કે આપણે કયા ટાઈપનું કનેક્શન લેવું છે। સૌપ્રથમ તો આપણે રેગ્યુલર કનેક્શન, જે પૈસા ભરીને મેળવીએ છીએ તે કનેક્શન લેવું છે, અથવા તો ઉજ્જવલા બેનિફિશિયરી કનેક્શન, એટલે કે આપણે જે આ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત કનેક્શન મેળવું છે આપણે। તો આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત કનેક્શન મેળવવાનું હોવાથી આપણે તે ક્લિક કરી લેવાનું છે। જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે આપણને અહીં એક બોક્સ બતાવવામાં આવશે જે એક્સેપ્ટ ફોર અવોઇડ ડિસ્ક્લેમર, તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે નીચે અહીં આપણને આપણું લોકેશન સર્ચ મારવામાં આવશે કે આપણી એજન્સી કઈ જગ્યા છે અને આપણે કઈ જગ્યાએથી ગેસનું કનેક્શન મેળવશે। તો સૌપ્રથમ તો આપણે આ બીજા નંબરનું લોકેશન વિશ કરી નાખવાનું છે। તેના ઉપર તમે કરશો એટલે સૌપ્રથમ તો તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું ઓપ્શન આવી જશે। ત્યાં તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કર્યા બાદ તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે। તમે જે પણ જિલ્લામાંથી આવતા હોય તે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે। જો તમે તમારો જિલ્લો સિલેક્ટ કરશો ત્યારબાદ તમારે નીચે તમારો તાલુકોમાં જેટલી પણ એજન્સીઓ હશે તે તાલુકાની એજન્સીઓના નામ આવી જશે। તમે અહીં જે પણ એજન્સીઓ દ્વારા આ ગેસ કનેક્શન લેવા માગતા હોય તે એજન્સી તમારે સિલેક્ટ કરી લેવાની છે। આ તમામ માહિતી તમે સિલેક્ટ કર્યા બાદ અહીં તમે જે પણ તાલુકો, જિલ્લો અને જે સિલેક્ટ કર્યું હશે તે તમામ અહીં દર્શાવવામાં આવશે એડ્રેસ, અને એડ્રેસ પછી તમારે અહીં નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આપણને અહીં સૌપ્રથમ તો આધાર કાર્ડ નંબર નાખવાનો આવશે અને અહીંયા આધાર કાર્ડ પ્રમાણે આપણે નામ નાખવાનું આવશે, પરંતુ આ નામ અને આધાર કાર્ડ નંબર આપણે મહિલાના નામે જ નાખવાનું રહેશે, કારણ કે આ યોજના અંતર્ગત મહિલા જ લાભ લઈ શકે છે। તો ચાલો આપણે જોઈએ કે આ યોજનાનું ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ ક્યાં જરૂર પડે।
તો ડોક્યુમેન્ટની વાત કરીએ કે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો સૌપ્રથમ તો તમારું આધાર કાર્ડની જરૂર પડશે, રેશન કાર્ડની જરૂર પડશે અને તમારો ઓળખ પુરાવાની જરૂર પડશે, જેમાં ઓળખ પુરાવામાં તમારે તમારું ચૂંટણી કાર્ડ અથવા તો પાન કાર્ડની જરૂર પડશે. ત્યારબાદ તમારા બેંક અકાઉન્ટની વિગત, જે મહિલાના નામે હોય તે બેંક અકાઉન્ટની વિગતની જરૂર પડશે, કારણ કે તમે બાટલો ભરાવશો ત્યારે તમને સબસિડી મળવાપાત્ર થશે અને તે સબસિડી તમારા આ બેંક ખાતામાં જમા થશે. તેથી તમારે બેંક ખાતાની પણ જરૂર પડશે અને તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો. આટલા ડોક્યુમેન્ટની તમારે આ ફોર્મ ભરવા માટે જરૂર પડશે. તો ચાલો આપણે જોઈએ કે ફોર્મ કઈ રીતે ભરવું. આપણે આગળ જેમ જોયું એ પ્રમાણે જ કે અહીં આપણે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ આપણે અહીં જે પણ આધાર કાર્ડ પ્રમાણે નામ હોય તે નામ નાખી લેવાનું છે. ત્યારબાદ અહીં જન્મ તારીખ નાખી લેવાનું છે. ત્યારબાદ અહીં તમારી જે પણ જાતિ આવતી હોય તે જાતિ સિલેક્ટ કરી લેવાની છે. અહીં આપણને બતાવશે ઓધર, ઓબીસી, એસસી, એસટી, તમે જે પણ જ્ઞાતિમાં લાગતા હોય તે જાતિ અહીં તમારે નાખી દેવાની છે. ત્યારબાદ આપણે નીચે જોઈએ તો આ રેશન કાર્ડ નંબર નાખવાનો છે, એટલે કે આપણું રેશન કાર્ડ કઈ તારીખે ઇસ્યુ થયું હતું, તેનો શું નંબર હતો, એટલે કે રેશન કાર્ડની ડિટેલ નાખવાની રહેશે. રેશન કાર્ડની ડિટેલ નાખ્યા બાદ તમારે અહીં તમારું એડ્રેસ નાખવાનું રહેશે. સૌપ્રથમ તો તમે જો ગામમાં રહેતા હોય તો અહીં રૂરલ નાખવાનું છે અને સિટીમાં રહેતા હોય તો અર્બન નાખવાનું છે. ત્યારબાદ તમારો હાઉસ નંબર એટલે કે તમારો ઘર નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ તમારું શેરીનું નામ, ત્યારબાદ બિલ્ડિંગ નંબર, ત્યારબાદ તમારું સિટી, અહીં ડિસ્ટ્રિક્ટ, ત્યારબાદ તમારું સ્ટેટ એટલે કયા રાજ્યના છો, અહીં જીમેલ આઈડી, ફોન નંબર, પિનકોડ નંબર, મોબાઈલ નંબર, આ તમામ વિગતો તમારે અહીં નાખવાની રહેશે. ત્યારબાદ આપણે આટલી વિગત એડ્રેસની નાખ્યા બાદ અહીં નીચે જોઈએ તો બેંક અકાઉન્ટની વિગત નાખવાની રહેશે. તેમાં સૌપ્રથમ તો તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ આઈએફસી કોડ નાખવાનો રહેશે. ત્યારબાદ કમ્પાઉન્ડ આઈએફસી કોડ એટલે 2 વખત તમારે અહીં કોડ નાખવાનો રહેશે. ત્યારબાદ અહીં જોઈએ તો બેંક અકાઉન્ટ નંબર તમારે નાખવાનો રહેશે અને અહીં બીજી વખત પણ કમ્પાઉન્ડ બેંક અકાઉન્ટ નાખવાનો રહેશે. અને અહીં જોઈએ તો યોર નેમ અસ બેંક અકાઉન્ટ એટલે તમારા બેંક અકાઉન્ટમાં કઈ રીતે નામ છે તે બેંક અકાઉન્ટ પ્રમાણે અહીં આ ખાનામાં નામ નાખવાનું રહેશે. તો આ વિગત તમારે તમામ બેંકની વિગત સરખી રીતે ભરી લેવાની છે, જેથી તમારી સબસિડી તમારા બેંક ખાતામાં ડાયરેક્ટ મળી રહે. ત્યારબાદ આપણે જોઈએ તો જેટલી વિગત ભર્યા બાદ અહીં એલપીજી કનેક્શન ડિટેલ ભરવાની રહેશે, જેમાં તમારે સૌપ્રથમ તો 14 કિલોનો બાટલો લેવો હોય તો તે સિલેક્ટ કરવાનું છે અને જો તમે 5-5 કિલોનો બાટલો લેવા માગતા હોય તો તે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીં આપણને જોઈ શકાય છે કે આપણે આ ડોક્યુમેન્ટમાંથી આપણે જે પણ ડોક્યુમેન્ટ વેલિડ ગણાતા હોય તે ડોક્યુમેન્ટ એડ્રેસ પ્રૂફ માટે અપલોડ કરવાના છે. તો આપણે આધાર કાર્ડ સૌપ્રથમ જોઈએ તો આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે, અથવા તો આમાંથી દર્શાવેલા કોઈ પણ ડોક્યુમેન્ટ તમે સિલેક્ટ કરી અને તેનું અહીં એડ્રેસ પ્રૂફ, આઈડી પ્રૂફ નંબર નાખી દેવાનો છે, એટલે કે તમે જે પણ સિલેક્ટ કર્યું હોય તેનો નંબર અહીં નાખી દેવાનો છે. ત્યારબાદ આપણે નીચે જોઈએ તો આ બીજા પણ ડોક્યુમેન્ટ અહીં આપણને અપલોડ કરવાના થશે. તેમાં સૌપ્રથમ તો તમારે અહીં આધાર કાર્ડનો અપલોડ કરવાનું થશે. ત્યારબાદ તમારું એડ્રેસ પ્રૂફ અહીં નાખવાનું થશે. એડ્રેસ પ્રૂફમાં તમારું પાન કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ અહીં અપલોડ કરવાનું થશે. ત્યારબાદ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીં અપલોડ કરવાનો થશે, જે 50 KB કરતાં નાનો હોય અને આ 50 KB કરતાં નાનો રિસાઇઝ કરી અને તમે તમારો ફોટાને નાનો બનાવી શકો છો, તે અહીં અપલોડ કરવાનો થશે. ત્યારબાદ આપણે જોઈએ તો રેશન કાર્ડ અહીં અપલોડ કરવાનું થશે. તે અહીં રેશન કાર્ડ નંબર નાખી અને આમાં તમારું રેશન કાર્ડ અપલોડ કરી દેવાનું છે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે અહીં અપલોડ કરવાના થશે. ત્યારબાદ તે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ નીચે તમારા ઘરના ફેમિલી મેમ્બરની ડિટેલ અપડેટ કરવાની થશે. ત્યાં સૌપ્રથમ તો તમારે જે પણ રિલેશન હોય તે રિલેશન નાખી દેવાનું છે. ત્યારબાદ તેમનું નામ, તેમનો આધાર કાર્ડ નંબર, તેમની જન્મ તારીખ, તેમની એજ શું છે અને તે ફેમિલી મેમ્બર એડ કરી અને એડ કરી દેવાનું છે. તેવી જ રીતે તમારા ઘરમાં જેટલા પણ સભ્યો હોય તે સભ્ય સાથે તમારે શું રિલેશનશિપ છે તે તમારે અહીં સિલેક્ટ કરી અને અહીં એડ મેમ્બર ઉપર જઈ અને તમારે મેમ્બર બધા જ એડ કરી દેવાના છે. તેમાં તેમનું નામ, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, એજ અને તે તમામ માહિતી અહીં ભરી દેવાની છે અને જેટલા પણ સભ્યો હોય તેની ડિટેલ અપડેટ કરી દેવાની છે. આ તમામ ડિટેલ અપડેટ કર્યા બાદ તમારે અહીં નીચે એક ઓપ્શન બતાવવામાં આવશે, એક્સેપ્ટ અબાઉટ ડિસ્ક્લેમર. તેના ઉપર તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તેના ઉપર સિલેક્ટ કર્યા બાદ તમારે આ જે ચેપ્ટર કોડ દર્શાવેલો છે તે આ ખાનામાં નાખી દેવાનો છે. તે ચેપ્ટર કોડ ખાનામાં નાખી અને અહીં સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ભરી જશે અને તમારા મોબાઈલમાં મેસેજ પણ આવી જશે. અને આ તમારું ફોર્મ સિલેક્ટ થયું છે કે નહીં તે ચેક કરવા માટે અહીં તમારે એલપીજી રજિસ્ટ્રેશન
કનેક્શન અને નીચે સ્ટેટસ ચેકનું ઓપ્શન આપેલું છે, તો સ્ટેટસ ચેકમાં જઈ અને તમે સ્ટેટસ પણ ચેક કરી શકશો. તો આવી રીતે તમે આ ઓનલાઈન ફોર્મ ભરી શકો. હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે, અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી જ અવનવી યોજના વિશેની માહિતી મળતી રહે. આભાર.